છેલ્લે લાસ્ટ આપણે હેલો આલ્કીન હેલો એરિન સંયોજનોમાં સામાન્ય નામકરણ અને આયુપીસી નામકરણ વિશે ભણી ગયા. હવે નેક્સ્ટ આપણો જે ટૉપિક છે એ તમારી એક્ઝામની દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ હવે અહીંયા સ્ટાર્ટ થશે. એના ટૉપિક ઉપર જઈએ તો માય નેક્સ્ટ આર્ટિકલ ઇઝ નેચર ઓફ CX બોન્ડ. મતલબ કે CX બંધનો સ્વભાવ આપણે પહેલાં સમજવાનો. CX બંધના સ્વભાવની જરૂર શા માટે પડી? તો આગળ આપણે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયાઓ દર્શાવવાની હશે, એ રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે આપેલી હોય તેમાં કયા પ્રકારની પ્રક્રિયા થશે એના વિશે આપણને બંધના સ્વભાવોની માહિતી આપશે. જોઈએ ટોપિકમાં કયા કયા ક્વેશ્ચન્સ આવે છે. તો આજનો આપણો ટોપિક છે અહીંયા CX બંધનો સ્વભાવ. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આની અંદર આપેલો છે જેમાંથી મોટાભાગે MCQS વધુ પૂછાય છે અને પૂછવાની શક્યતાઓ પણ આમાં છે. ચલો સમજતા જઈએ આની અંદર. સૌથી પહેલાં CX બંધના સ્વભાવની જ્યારે વાત કરી તો આપણી પાસે અહીંયા કાર્બન અને હેલોજન પરમાણુ જોડાયેલા છે, જેમાં હેલોજન પરમાણુ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જોડાયેલા હોઈ શકે છે. જેની અંદર સપોઝ માની લો કે અત્યારે કાર્બન અહીંયા sp3 હાઇબ્રિડાઇઝ છે. હવે જે પરમાણુ જોડાયેલા છે બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ છે, જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 જેટલી છે, સામે હેલોજનની વિદ્યુત ઋણતા 2.5 to 4.0 સુધીની હોઈ શકે છે. કેમ? અલગ અલગ પરમાણુ છે એટલા માટે. જો ફ્લોરિન જોડાયેલો હોય તો એની વિદ્યુત ઋણતા છે 4.0, ક્લોરિન જોડાયેલો હોય તો 3.0, બ્રોમિન જોડાયો હોય 2.8 અને આયોડિન જોડાયો હોય તો 2.5. આ પ્રમાણે અલગ અલગ વિદ્યુત ઋણતા આપેલી છે. તો વિદ્યુત ઋણતા શું છે એ પણ આપણે ધોરણ 11ની અંદર શીખી ગયા કે સહસંયોજક બંધમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની, પોતાની તરફ ખેંચવાની એની જે ટેન્ડન્સી છે, મતલબ એની જે ક્ષમતા, પોટેન્શિયલ જે છે, તો સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની ક્ષમતાને જે તે પરમાણુની વિદ્યુત ઋણતા કહેવાય. જેની વિદ્યુત ઋણતા ઓછી એની બંધના ઇલેક્ટ્રોનને ખેંચવાની ક્ષમતા ઓછી કહેવાય. જેની વિદ્યુત ઋણતા વધારે એની બંધના ઇલેક્ટ્રોનને ખેંચવાની ક્ષમતા વધુ હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન કરતાં જે હેલોજન પરમાણુ છે એ હેલોજન પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તો એના માટે એ શું કરે છે કે અષ્ટક પૂર્ણ કરવા માટે કાર્બન પાસેથી પોતે ઇલેક્ટ્રોનને ખેંચવાનો પ્રયત્ન કરે. સમજો આની અંદર આપણી પાસે છે કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન છે ટોટલ 4. સામે અહીંયા હેલોજન પરમાણુ જોડાયેલો છે. એ હેલોજન પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન ટોટલ 7 છે. તો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો કે કાર્બનને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, હેલોજનને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલા માટે એ શું કરે છે, આ અહીંયા કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન આ હેલોજન પરમાણુ સાથે સહસંયોજક બંધમાં ભાગીદારીથી વાપરે છે અને બંને એકબીજા સાથે આ રીતે સહસંયોજક બંધથી જોડાઈ જાય છે. પણ હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે આ બંધના ઇલેક્ટ્રોન વધુને વધુ કોના તરફ આકર્ષાયેલા જોવા મળે? તો મેક્ઝિમમે હેલોજન તરફ આકર્ષાયેલા જોવા મળતા હોય છે. તો આ રીતે અહીંયા દર્શાવે. તો જે સહસંયોજક બંધ અહીંયા બતાવ્યો છે કાર્બન હેલોજન પરમાણુ વચ્ચેનો, એ સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન વધુમાં વધુ કોના તરફ આકર્ષાયેલા જોવા મળશે? હેલોજન તરફ. હેલોજન પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોનને હું અહીંયા બાકીના જે લોન પેર તરીકે રહ્યા એ દર્શાવી દઉં છું. તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાયેલા હોવાના કારણે હેલોજન પરમાણુ ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અને કાર્બન પરમાણુ પર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થતો હોય છે. જેના કારણે અહીંયાથી આપણને જે બંધ જોવા મળે છે એ બંધ એક પ્રકારે ધ્રુવીયતા ધારણ કરે છે એવું કહી શકાય. 2 ધ્રુવો ઉત્પન્ન થયા. કાર્બન પાર્શિયલી પોઝિટિવ, હેલોજન પાર્શિયલી નેગેટિવ ચાર્જ ધરાવે અને આવા ચાર્જ પોલના કારણે મતલબ વીજભારિત જે અહીંયાથી આપણને એક પ્રકારે ધ્રુવો ઉત્પન્ન થયા, એ વીજભારિત ધ્રુવોના કારણે જે બંધ જોવા મળે છે એક પ્રકારે ધ્રુવીય બંધ કહેવામાં આવે. અને આ જે ધ્રુવીય બંધ છે એને આપણે ધ્રુવીય
સંયોજક બંધ તરીકે નામ આપીએ છીએ. અને એના કારણે અહીંયા ઘટના શું બને કે જ્યારે પણ આવા હેલોજન ધરાવતા કાર્બન ઉપર અટેક થાય, કોઈ પણ પરમાણુ જ્યારે આના ઉપર અટેક કરે ત્યારે હેલોજન હંમેશા અહીંયાથી પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બંધનું અષ્ટક પૂર્ણ કરવા માટે બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ત્યાંથી લઈને છૂટો પડી જાય, જેના કારણે હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો આવી એક વસ્તુ આપણને અહીંયા સમજાવેલી છે કે જે કાર્બન હેલોજન વચ્ચેનો બંધ જોવા મળે છે, એ બંધ કાર્બન અને હેલોજન પરમાણુની ઊંચી વિદ્યુત ઋણતાના તફાવતને કારણે હંમેશા સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન હેલોજન પરમાણુ તરફ આકર્ષાયેલા રહે છે, જેના કારણે હેલોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય. અને આવા બે ધ્રુવો ઉત્પન્ન થતા હોવાના કારણે એ બંધ ધ્રુવીય બંધ તરીકે વર્તે છે. અને એ જે ધ્રુવીય બંધ છે એક પ્રકારનો સહસંયોજક બંધ છે, એટલા માટે આને ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે નામ આપી શકાય છે. હવે આના ઉપરથી આપણને કેટલાક ક્વેશ્ચન અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે, જે એક કોષ્ટક સ્વરૂપે આપણી બુકની અંદર સમજાયા છે. શું છે સમજીએ તો ધ્યાનથી સમજતા જજો. આપણી પાસે અહીંયા એક સૌથી પહેલાં સંયોજન આપેલું છે, તો સંયોજન કયું હોઈ શકે એના વિશે સમજવાનું છે. ત્યાર પછી એની બંધ લંબાઈ પિકોમીટર એકમમાં છે. બંધ વિયોજન એન્થાલ્પી, કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં. અને છેલ્લે આપેલી છે બંધ ધ્રુવીયતા જે D/. એકમમાં દર્શાવાતી હોય છે. તો આપણને એક કોષ્ટક આ રીતે સમજાયું છે, જેના ઉપરથી જ MCQs આપણા જે પૂછાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું સંયોજન છે આની અંદર CH3F, બીજું છે CH3Cl, ત્રીજું સંયોજન છે CH3Br અને ચોથું સંયોજન આપેલું છે CH3I. તો આ રીતે અહીંયા અલગ અલગ હેલો આલ્કેન્સ વિશે આપણને માહિતી આપેલી છે અને એ હેલો આલ્કેન્સના ડેટા આપણે અહીંયાથી સમજવાના છે. તો બંધ લંબાઈ અહીંયા આપેલી છે CH3F માટે 139 પિકોમીટર, 178 પિકોમીટર, 193 પિકોમીટર, 214 પિકોમીટર. તો આ દરેકની બંધ લંબાઈના વેલ્યુ પ્રાયોગિક રીતે શોધેલા જે છે એ આપેલા છે, બરાબર. આપણે જરૂર પડે જો થિયરી કદાચ પૂછાય તો યાદ રાખવાની જરૂર પડે, બાકી તો લગભગ યાદ રાખવાની જરૂર નથી પડતી. આની મોટાભાગે અત્યાર સુધી MCQ જ પૂછાતા હોય છે. ચલો ત્યાર પછી બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો આપ્યા છે 452, 351, 293 અને 234 કિલો જૂલ પ્રતિ મોલ. અને બંધ ધ્રુવીયતાના મૂલ્યો પણ આપેલા છે 1.847, 1.860, 1.830, 1.636. બરાબર. તો તમે જોઈ શકો છો મૂલ્યો યાદ રાખવા જરૂરી છે જો આ કન્સેપ્ટને વ્યવસ્થિત સમજવો હોય યા સમજાવવો હોય. બાકી તો નહીંતર મને જ મૂલ્યો ખબર ના હોય તો હું કઈ રીતે સમજાવી શકું છું. ક્લિયર? ચલો સમજતા જઈએ પોઈન્ટ અહીંયા શું કહેવા માગે છે આપણી પાસે. જે આપણા MCQ છે એ MCQ બધા અહીંયા છે આખા કોષ્ટકની અંદર. સમજીએ સૌથી પહેલાં બંધ લંબાઈની જે વાત કરી છે. તો સિમ્પલ લોજિક છે. અહીંયા આપણી પાસે કાર્બન છે અને કાર્બન સાથે અહીંયા જોડાયો છે એક ફ્લોરિન, પછી એ જ પ્રમાણે કાર્બન સાથે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સમૂહ આપેલો છે હેલોજન સમૂહ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે હંમેશા હેલોજન પરમાણુના કદમાં શું થવા માંડે છે? વધારો થવા માંડે છે. હવે પરમાણુનું કદ જો વધતું હોય તો સિમ્પલ લોજિકથી સમજજો. આ માની લો કે આપણી પાસે કાર્બન છે અને કાર્બનની જોડે મેં અહીંયા જોડેલો છે ધારો કે ફ્લોરિન છે. પછી એ જ પ્રમાણે કાર્બન અને કાર્બનની જોડે મેં અહીંયા જોડી દીધો છે ક્લોરિન, કાર્બન અને એની જોડે મેં અહીંયા જોડ્યો છે બ્રોમિન, અને એ જ પ્રમાણે કાર્બન અને એની સાથે અહીંયા જોડી દીધો છે મેં
આયોડિન. તો આની અંદર તમે જુઓ, આના પરથી ઝડપથી ખ્યાલ આવશે. બંધ લંબાઈની વાત કરી. બંધ લંબાઈ કોને કહી શકાય? બે પરમાણુ જે એકબીજા સાથે ચોક્કસ બંધથી જોડાયેલા હોય, એ બે પરમાણુઓના કેન્દ્રથી અંતર જો ગણતરીમાં લેવા, મતલબ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે એ અંતરને એની શું કહેવાય છે? બંધ લંબાઈ. તો હવે એ જ વસ્તુ આપણને અહીંયાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર તમે ધ્યાનથી જોઈ શકો છો કે જે હેલોજન પરમાણુ છે, હેલોજન પરમાણુનું કદ વધતું જાય છે. અહીંયા આપણી પાસે જે કાર્બન પરમાણુ આપેલો છે, એ કાર્બન પરમાણુના કદમાં કોઈ જ ફેરફાર થાય નહીં. કાર્બનનું કદ એનું એ જ રહેશે. પણ જે હેલોજન પરમાણુ છે, હેલોજન પરમાણુનું કદ વધતું જાય. કદ જેમ નાનું હશે, બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું. જેમ જેમ કદ વધતું જાય છે, એમ બંને પરમાણુ વચ્ચેના કેન્દ્રનું અંતર વધતું જાય છે. તો મતલબ હેલોજન પરમાણુના કદના વધારા સાથે બંધ લંબાઈ પણ વધતી જાય છે. તો આ એક ક્વેશ્ચન આપણી પાસે આવ્યો સૌથી પહેલાં. તો જે બંધ લંબાઈ, જેને આપણે બોન્ડ લેન્થ તરીકે શબ્દ વાપરીએ છીએ, તો બંધ લંબાઈ માટે હેલો આલ્કેનની અંદર જરૂરી નથી આ જ હોય. અહીંયા કોઈ પણ બીજો આલ્કાઇલ સમૂહ તમે લઈ શકો છો. મિથાઇલની જગ્યાએ ઇથાઇલ લઈ લો, ઇથાઇલની જગ્યાએ પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ તમે વાપરી શકો. દરેક માટે એની અંદર જે ક્રમ આવશે બંધ લંબાઈનો, એ ક્રમ એક સરખો જ આવે, ખાલી મૂલ્યો બદલાતા જશે. તો આની અંદર બંધ લંબાઈ આપણને જે આપી છે, એ બંધ લંબાઈનો ક્રમ આવશે CH3F. એની બંધ લંબાઈ કેવી છે? ઓછામાં ઓછી. તો ઉપરથી નીચે તરફ જાઓ છો એમ હેલોજન પરમાણુના કદના વધારા સાથે બંધ લંબાઈ વધતી જાય. તો CH3F ઇઝ લેસ ધેન CH3Cl ઇઝ લેસ ધેન CH3Br ઇઝ લેસ ધેન CH3I થશે. આ પહેલો આપણો MCQનો જવાબ અહીંયાથી મળ્યો. ચલો, ત્યાર પછી બીજા નંબરમાં પોઈન્ટ આપ્યો છે આપણને બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? જેને આપણે ભણી ગયા છીએ. કોઈ પણ બંધ તોડવા માટે જરૂરી જે ઉર્જાનું મૂલ્ય છે, એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી કહીએ છીએ. બંધ વિયોજન એન્થાલ્પી કોના ઉપર આધારિત? બંધ વિયોજન એન્થાલ્પી, જેને આપણે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી યા એનર્જી કહે છે. તો બંધ વિયોજન એન્થાલ્પી કોના ઉપર આધારિત? બંધ મજબૂતાઈ ઉપર. જેમ બંધ મજબૂતાઈ ઓછી, એમ બંધ જલ્દી તૂટી જશે. તો એના માટે વપરાતી ઉર્જા કેવી હશે? ઓછી. બંધ મજબૂતાઈ વધારે હશે તો એ બંધ તોડવા માટે ઉર્જા વધારે જરૂર પડે. તો મતલબ બંધ વિયોજન એન્થાલ્પી વધારે. તો મતલબ બોન્ડ ડિસોસિએશન એનર્જી કોના ઉપર ડિપેન્ડેડ છે? બોન્ડ સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડેડ છે. મતલબ કે અહીંયા બંને વચ્ચેનો જે સંબંધ છે, બંધ વિયોજન એન્થાલ્પી ઇઝ પ્રપોઝનલ ટુ બંધ મજબૂતાઈ. તો તમે જુઓ, બંધની જે મજબૂતાઈ જેમ ઓછી, એમ બંધ તોડવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય ઓછું. જેમ બંધની મજબૂતાઈ વધારે, એમ બંધ તોડવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય પણ વધુ હોય. તો મતલબ બંને એકબીજાના રિલેશનમાં છે. તો હવે એના પરથી સમજતા જાઓ. બંધ મજબૂતાઈ બંધ લંબાઈની અહીંયા વાત કરી છે. હવે બંધ લંબાઈ અને બંધ મજબૂતાઈને વિચારીએ. જુઓ, બોન્ડ લેન્થ અને બોન્ડ સ્ટ્રેન્થ બંને વસ્તુ વિચારતા જાઓ. બે પરમાણુ એકબીજાથી નજીક છે. બંને પરમાણુ એકબીજાની નજીક હશે એટલે બંને વચ્ચેનું અંતર ઓછું. બંને વચ્ચેનું અંતર ઓછું તો બંને વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. આકર્ષણ બળ જો વધારે હશે તો બંધ મજબૂતાઈ વધારે હશે. બંને પરમાણુ એકબીજાથી દૂર ખસેડતા જાઓ, અંતર વધતું જશે, આકર્ષણ બળ ઓછું થતું જાય તો બંધ મજબૂતાઈ ઓછી થઈ જાય. તો મતલબ જેમ બે પરમાણુ વચ્ચેનું અંતર ઓછું, આકર્ષણ બળ વધારે તો બંધ મજબૂતાઈ વધુ. તો બંધ લંબાઈના આધારે કહી શકીએ બંને વચ્ચેનું અંતર ઓછું એટલે બંધ લંબાઈ ઓછી. બંધ લંબાઈ ઓછી તો બંને વચ્ચેનું અંતર ઓછું તો આકર્ષણ બળ વધી જશે. આકર્ષણ બળ વધશે તો બંધ મજબૂતાઈ વધી જાય. તો જેના આધારે આપણે અહીંયા કહી શકીએ કે જેમ બંધ લંબાઈનું મૂલ્ય ઓછું, એમ બંને પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે તો બંધ મજબૂતાઈ વધારે. તો બંનેનું મૂલ્ય તમે જુઓ, એકબીજાનું રિલેશન કેવા છે? બંધ લંબાઈ જેમ ઓછી, એમ બંધ મજબૂતાઈ વધારે હોય. તો મતલબ બંને વચ્ચેનો રિલેશન કેવો છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બંધ લંબાઈ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન બંધ મજબૂતાઈ.
તો જેમ બંધ લંબાઈ ઓછી બંધ મજબૂતાઈ વધારે, જેમ બંધ લંબાઈ વધુ એમ બંધ મજબૂતાઈ ઓછી થઈ જાય. તો હવે એના ઉપરથી તમે વિચારો, બંધ લંબાઈનું મૂલ્ય ઉપરથી નીચે જાવ એમ વધતું જાય છે. તો જેમ બંધ લંબાઈનું મૂલ્ય ઓછું એમ બંધ મજબૂતાઈ વધુ, તો એને તોડવા માટે ઉર્જા વધારે જોઈશે. ક્લિયર? જેમ બંધ લંબાઈ ઓછી એમ બંધ મજબૂતાઈ વધુ, તો એ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા પણ વધારે જોઈએ. અને જેમ બંધ લંબાઈ વધતી જાય એમ બંધ મજબૂતાઈ ઓછી થાય, તો એ બંધને તોડવા માટે ઉર્જા ઓછી જરૂર પડે. સિમ્પલ લોજિક જ છે આખું. ચલો, તો આના ઉપરથી બંધ વિયોજન એન્થાલ્પીનો આપણને ક્રમ આપે છે, બોન્ડ ડિસોસિએશન એનર્જી અથવા એન્થાલ્પી, જેનો ક્રમ અહીંયાથી મળે છે CH3F is greater than CH3Cl is greater than CH3Br is greater than CH3I સ્વરૂપે આપણને જોવા મળી શકે છે. તો આપણને બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ આપ્યો. માની લો કે બંધ મજબૂતાઈ અહીંયા પૂછેલી હોય, બોન્ડ સ્ટ્રેન્થ, બરાબર, અહીંયા લખેલું જ છે, એ બધું ધ્યાનથી સમજતા જજો. બોન્ડ સ્ટ્રેન્થની જો વાત કરે તો બંધ મજબૂતાઈ કોની વધારે કીધી આપણે? CH3Fની, અને ઓછામાં ઓછી CH3Iની છે. મતલબ આના ઉપરથી તમને એક અંદાજ આવશે કે જ્યારે પણ પ્રક્રિયાઓ થતી હશે ત્યારે સૌથી પહેલો બંધ કોણ તોડી નાખશે? CH3I બંધ તોડી નાખશે. અને સરળતાથી જો નહીં તૂટે તો CH3F માટે નહીં તૂટી શકે. તો આ એક બીજો MCQ આપણને અહીંયાથી એડિશનલ વધારાનો મળી શકે છે. ચલો, તો પહેલો એક પોઈન્ટ આપણી પાસે આવ્યો આ છે. બીજા નંબરમાં બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. ચલો, ત્યાર પછી આપેલો છે બંધ ધ્રુવીયતા. બંધ ધ્રુવીયતા અહીંયા જ આપણે કીધું બંધ ધ્રુવીય છે. તો બંધ ધ્રુવીયતા શેના કારણે ઉદ્ભવી? બંને પરમાણુ વચ્ચેના વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. જેમ બંધ ધ્રુવીયતા વધારે, મતલબ જેમ વિદ્યુત ઋણી પરમાણુ વધારે જોડાયેલો હશે, વધારે વિદ્યુત ઋણી પરમાણુ, તો એ શું કરશે? બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પ્રબળતાથી ખેંચી રાખશે. તો ત્યાં પ્રબળતાથી જો ખેંચે તો બંને વચ્ચેનું અંતર શું થઈ જશે? ઓછું થઈ જશે. તો એ પ્રમાણે જો વિચારતા જઈએ તો બંધ ધ્રુવીયતામાં જેમ વધુ વિદ્યુત ઋણી પરમાણુ જોડાયેલો હશે એમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાતા જશે. તો એના ઉપર નેગેટિવ ચાર્જ જે હશે એ વધુ ડેવલપ થશે. પણ માની લો કે અહીંયા વિદ્યુત ઋણતા ઓછી ગોઠવેલી હોય, જો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હેલોજન પરમાણુ હશે તો એના તરફ આકર્ષાતા ઇલેક્ટ્રોન ઓછા હશે. તો એના કારણે ઘટના અહીંયા બને છે શું? કે કાર્બન સાથે જોડાયેલો હેલોજન પરમાણુ જો ઓછો વિદ્યુત ઋણી હશે તો એના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી આવશે, અને એના કારણે એ અંશતઃ ઋણ વીજભાર ધારણ કરશે અને સામે અહીંયા અંશતઃ ધન વીજભાર ધારણ કરશે, પણ બંને વચ્ચેનો ફેરફાર ઓછો જોવા મળશે. સામે હવે માની લો કે હેલોજન જે જોડાયેલો છે, હેલોજનની વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે, તો વધુ ને વધુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય, અને વધુ ને વધુ જો પોતાની તરફ ખેંચી જશે તો એના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ પણ વધી જશે, અને ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ વધશે તો એના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ પણ વધારે ડેવલપ થશે. તો સામે અહીંયા કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ પણ વધુ ડેવલપ થાય. સિમ્પલ લોજિકથી સમજવાનું છે, જેના કારણે બંધ ધ્રુવીયતા વધી જાય છે. તો આપણું આ એક સામાન્ય લોજિક અહીંયા તર્ક એવું કહે છે કે જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ હેલોજન સ્વરૂપે જોડાયેલો હશે તો એમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાના કારણે બંધ ધ્રુવીયતા વધારે આવશે, અને જો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જોડાયેલો હશે તો બંધ ધ્રુવીયતા ઓછી હશે. હવે એ રીતે જો જોવા જઈએ તો ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન તરફ જતાં વિદ્યુત ઋણતા ઘટે છે, અને વિદ્યુત ઋણતા ઘટે તો બંધ ધ્રુવીયતા ઘટતી હોવી જોઈએ. તો તમે પહેલાં એક વખત ધ્યાનથી ખાલી જોઈ લો, 1.847 પછી ધીમે ધીમે જાઓ છો એમ 1.636 ઘટાડો થતો જોવા મળ્યો છે. તો મતલબ બંધ ધ્રુવીયતા ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન તરફ જતાં ઘટતી જાય છે, કન્ફર્મ છે એ વસ્તુ. પણ એક ક્વેશ્ચન જે છે જે અહીંયાથી વારે ઘડીએ પૂછાતો જાય છે, અને એક ક્વેશ્ચન કે જેના ઉપર તમારે દરેકની નજર પહેલેથી હશે કે સરે એવું કીધું કે અહીંયાથી ઘટાડો થતો જોવા મળે, આમાં વધારો કેમ આવ્યો? એ જ આપણો મેઇન ક્વેશ્ચન છે આની અંદરથી, જે દર સાલ મોટા ભાગે MCQ સ્વરૂપે જો આમાંથી પૂછાય તો એ ફિક્સ જ હોય છે ક્વેશ્ચન. તો હવે શું છે આનો જવાબ, કઈ રીતે છે સમજવા જેવો છે, અથવા તો નહીંતર હું તો એવું કહું કે ચલો આમાં ક્યાંક ભૂલ હશે, ખોટું છે,
દેખીતી રીતે તો આપણે એવું કહી શકીએ કે ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. વિદ્યુત ઋણતા ઘટતી જાય છે તો બંધ ધ્રુવીયતા ઘટવી જોઈએ. તો બંધ ધ્રુવીયતા અહીંયાથી આ તરફ જાવ એટલે ઘટતી જાય છે. તો ક્લોરિનમાં કેમ આવતું? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આને ભૂલ છે એવું કહી શકીએ આપણે? ના, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, બિલકુલ પરફેક્ટ સાચું છે. શા માટે છે હવે આ પણ એ સમજો. જે બંધ ધ્રુવીયતા અહીંયા જોવા મળે છે, બોન્ડ પોલારિટી જેને કહીએ છીએ, જેને હું સામાન્ય રીતે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ તરીકે દર્શાવું. એ બંધ ધ્રુવીયતાનું મૂલ્ય માત્ર ને માત્ર જોડાયેલ વિદ્યુતઋણી પરમાણુની વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડેડ નથી. મતલબ ખાલી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર એ આધારિત નથી, પણ એ જે પરમાણુ જોડાયેલો છે, પરમાણુ જ્યારે જોડાય ત્યારે એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર ઉપર પણ આધાર રાખે. મતલબ અંતર એટલે શું ગણીએ છીએ આપણે? બંધ લંબાઈ. તો જે અહીંયા બંધ ધ્રુવીયતા છે એ બંધ ધ્રુવીયતાનું મૂલ્ય ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ, અથવા તો પછી આપણે અહીંયા આને કહી શકીએ છીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ટુ બોન્ડ લેન્થ ઉપર ડિપેન્ડેડ છે. આ મેઇન પોઈન્ટ આના ઉપરથી આપેલો છે, જે જવાબ આપણને સમજાવવા પ્રયત્ન કરશે. હવે સમજતા જજો કઈ રીતે છે. આપણે આની જ કમ્પેરિઝન કરવાની છે, પછી તો બાકી એઝ ઇટ ઇઝ જે પ્રમાણે છે એ બિલકુલ પરફેક્ટ સાચું છે. ચલો હવે આની અંદર વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોઈએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરિનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે, પણ ડિફરન્ટ બહુ નથી. જુઓ, 1 એકમનો જ તફાવત છે. તો આપણે આના અંદરથી કહી શકીએ છીએ કે ફ્લોરિન અને ક્લોરિન બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત થોડોક છે ખરો, પણ સામે બંધ લંબાઈની દ્રષ્ટિએ તમે જોશો તો આનું કદ નાનું છે, આનું કદ મોટું છે, તો બંધ લંબાઈમાં ઘણો મોટો તફાવત છે. તો બંધ લંબાઈ કોની વધી? અહીંયા ડિસ્ટન્સ કોનું વધ્યું? બંધ લંબાઈ કોની વધી જાય? CH3Cl ની વધે. તો બોન્ડ લેન્થની વેલ્યુ જો વધારે હશે તો પછી ઓવરઓલ મ્યુની વેલ્યુ પણ વધશે, તો બંધ ધ્રુવીયતા વધી જ જાય. વિદ્યુત ઋણતાનો તફાવતમાં એક જ એકમનો ડિફરન્સ છે, પણ જ્યારે ડિસ્ટન્સની બંનેની વાત કરો તો ડિસ્ટન્સમાં આનું ડિસ્ટન્સ ઓછું છે, આનું ડિસ્ટન્સ વધારે છે. તો મતલબ ઓવરઓલ વેલ્યુ કોની વધારે થાય? CH3Cl ની જ. તો જવાબ સાચો છે એનો મતલબ. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા બંધ ધ્રુવીયતા, જેને આપણે બોન્ડ પોલારિટી શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો બંધ ધ્રુવીયતાનો અહીંયા જે આપણને ક્રમ મળશે એનો સાચો ક્રમ શું આવશે? CH3Cl સૌથી પહેલાં આવે, ત્યાર પછી CH3F, CH3Br અને સૌથી છેલ્લે આવશે CH3I આવશે. તો આ એક મોસ્ટ IMP જે તમારો MCQ અહીંયાથી કહી શકાય, જે મોટા ભાગે અહીંયાથી પૂછવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આપણી પાસે બંધ લંબાઈ એટલે જેને આપણે નામ આપીએ છીએ બોન્ડ લેન્થ, બંધ વિયોજન એન્થાલ્પી એટલે એને કહેવાય બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, અને આને કહેવાય છે બોન્ડ પોલારિટી. તો આ નામો આપણે યાદ રાખવા પડશે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે અહીંયા શબ્દ શું લખેલો છે અબ્રિવિએશનમાં કદાચ સ્ટુડન્ટને ખ્યાલ ના આવે, એટલે આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જુઓ, તમારો જે ક્વેશ્ચન સમજાયો છે એ મુજબ કે CX બંધના સ્વભાવમાં આપણને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો સૌથી પહેલાં આપણે કહ્યું એ મુજબ કે કાર્બન અને હેલોજન બંને એકબીજા સાથે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એ સહસંયોજક બંધમાં જોડાયેલો હેલોજન પરમાણુ જે ઊંચું વિદ્યુત ઋણતા ધરાવે છે, અને એ ઊંચી વિદ્યુત ઋણતાના તફાવતના કારણે, કારણ કે કાર્બન 2.5 છે જ્યારે આમાં 2.5 to 4.0 હોઈ શકે છે, તો વિદ્યુત ઋણતાના તફાવતના કારણે બંધના બંને ઇલેક્ટ્રોન એ હેલોજન પરમાણુ તરફ આકર્ષિત થતા હોવાથી હેલોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતાનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે એના ઉપર અંશતઃ ઋણ વીજભાર અને કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર, જેથી બે ધ્રુવો ઉત્પન્ન થતા હોવાથી બંધ ધ્રુવીય બને છે, અને એટલા માટે આ બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. જો વિદ્યુત ઋણતા સરખી જ હોત તો બંધ ધ્રુવીયતા જોવા જ ના મળે, તે બંધ કેવો બની જાય? અધ્રુવીય બની જાય. પણ ધ્યાન રાખજો, પછી પાછા એ કન્સેપ્ટમાં અહીંયા કન્ફ્યુઝ થશો. 2.5 આયોડિન, તો સર કાર્બન અને આયોડિન જોડાયેલા હોય તો બંધ અધ્રુવીય ના કહેવાય? ના. કેમ? આપણે કીધું કે કાર્બનને વેલેન્સી 4 છે, અષ્ટક પૂર્ણ કરવા એને 4 ઇલેક્ટ્રોન જોઈએ. સામે આની વેલેન્સી કેટલી હેલોજનની? 7, એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો જલ્દી અષ્ટક કોણ પૂરી કરી શકે? આયોડિન પૂરું કરે, એટલા માટે ત્યાં બંધ ધ્રુવીયતા જોવા મળશે. હવે એના ઉપરથી આપણને અલગ અલગ હેલો આલ્કેન્સ આપ્યા છે. એ હેલો આલ્કેન સંયોજનોમાં
ફ્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન અને આયોડોમિથેન સમજાય. એમાં 3 પોઈન્ટ સમજાયા છે. એક સૌથી પહેલાં લીધી એની અંદર બંધ લંબાઈ. તો બંધ લંબાઈ કોના ઉપર આધારિત છે? તો આપણે એ કીધું કે બંધ લંબાઈ એ જોડાયેલા હેલોજન પરમાણુના કદ ઉપર આધારિત છે. તો એ પણ અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં છું. હજુ બંધ લંબાઈ મતલબ કે બોન્ડ લેન્થ એ કોના ઉપર ડિપેન્ડેડ છે? પરમાણુની સાઇઝ ઉપર ડિપેન્ડેડ છે એવું કહી શકાય. તો જેમ પરમાણુની સાઇઝ ઓછી બંધ લંબાઈ ઓછી, જેમ પરમાણુની સાઇઝ વધારે એમ બંધ લંબાઈ વધારે. તો હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનથી આયોડિન તરફ જાવ એટલે પરમાણુનું કદ વધતું જાય છે. તો સાઇઝ વધે છે તો એની બંધ લંબાઈ પણ વધતી જાય છે. બીજા નંબરમાં છે બંધ વિયોજન એન્થાલ્પી. તો બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે જરૂરી ઉર્જા. જેમ બંધ લંબાઈ ઓછી એમ બંધ મજબૂતાઈ વધારે. તો બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ. જેમ બંધ લંબાઈ વધુ, બંધ મજબૂતાઈ ઓછી, બંધ તોડવા માટે ઉર્જા ઓછી જોઈએ. તો એ પ્રમાણે અહીંયા બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થતો જાય. અને છેલ્લો પોઈન્ટ જો આપણે બંધ ધ્રુવીયતા, તો બંધ ધ્રુવીયતા મોટાભાગે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ઉત્પન્ન થાય એ વસ્તુ સાચી છે. તો જ્યાં વધુ વિદ્યુત ઋણી પરમાણુ જોડાયેલો હશે ત્યાં બંધ ધ્રુવીયતા વધારે હોવી જોઈએ, અને જ્યાં વિદ્યુત ઋણથી ઓછો હશે પરમાણુ જોડાયેલો ત્યાં બંધ ધ્રુવીયતા ઓછી હોય છે. તો એ પ્રમાણે આ વસ્તુ સાચી. પણ પ્રાયોગિક રીતે જોવા જાવ તો બંધ ધ્રુવીયતાનું મૂલ્ય કોના ઉપર આધારિત રાખે છે? જોડાયેલ પરમાણુ ઉપરનો જે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા જે છે, જેનો ચાર્જ છે એ અને બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ અથવા તો બંધ લંબાઈ ઉપર આધારિત છે. તો અહીંયા કીધું કે આપણે હેલોજનની અંદર ફ્લોરિનથી આયોડિન તરફ જાવ એમ એની અંદર વિદ્યુત ઋણતા ઘટતી હોવાથી બંધ ધ્રુવીયતા ઘટશે, એ બિલકુલ સાચું. પણ હવે ઘટના એવી બની કે અહીંયા ક્લોરિનની બંધ ધ્રુવીયતાનું મૂલ્ય વધી ગયું. તો આવું કેમ ગયું? તો એના પાછળ જવાબ આપશે અહીંયાથી કે હેલોજનની અંદર ફ્લોરિન અને ક્લોરિન બંનેની વિદ્યુત ઋણતામાં 1 એકમનો જ તફાવત છે. મતલબ ચાર્જમાં બહુ ડિફરન્ટ છે નહીં, પણ બંને વચ્ચેની જે બંધ લંબાઈની જો વાત કરીએ તો બંધ લંબાઈનું મૂલ્ય ફ્લોરિનની અંદર વધારે છે. તો અહીંયા તમે વધારે મૂલ્ય મૂકી દેશો તો ઓવરઓલ મ્યુની વેલ્યુ ત્યાં વધી જશે, અને એ પ્રમાણે બોન્ડ પોલારિટીની જે વેલ્યુ છે આપણને એ બંધ ધ્રુવીયતામાં વધારે કોની બતાવશે? ક્લોરિનની. તો એ પ્રમાણે આપણી પાસે અહીંયા 4 MCQ તમારા દર્શાવેલા છે. તો આ જે MCQ છે એ તમારી બોર્ડની એક્ઝામ, ગુજકેટની એક્ઝામ, જી નીટની કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્વરૂપે અહીંયા સમજાવેલા છે આપણને. તો આ તમારો એક ક્વેશ્ચન આ રીતનો સમજાયેલો હતો, CX બંધનો સ્વભાવ. તો તમે જોઈ શકો છો કે કેટલું ડીપમાં આને સમજવી જરૂર પડે છે. જે બેઝિક ફંડા છે, બેઝિક ફંડાને લઈને જવું પડે, કારણ કે આ ઓર્ગેનિક એકલું નહીં, ઇનઓર્ગેનિક, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, મતલબ આખું કેમિસ્ટ્રી જો સમજવું હોય તો નાની નાની વસ્તુને પહેલાં પકડવાનો પ્રયત્ન કરો. એ નાની નાની વસ્તુને જો તમે પકડી રાખશો, એને જો સમજશો તો એકદમ ઇઝી થઈ જતી. બાકી તમે પગથિયા દાદરા ચડીને જવું છે ઉપર, બરાબર, તો નીચેથી જમ્પ મારતા મારતા સીધા એક પગથિયાની જગ્યાએ તમે ડાયરેક્ટ 2 3 કૂદવાનો પ્રયત્ન કરી જોજો, સીધા પડશો નીચે. તો એ જ વસ્તુ અહીંયા જ થતી હોય સબ્જેક્ટમાં. તમે નાની વસ્તુને છોડીને મોટી વસ્તુને એકદમ પકડવાનો પ્રયત્ન કરો એટલે શું થાય? સ્કીપ થઈ જાય અમુક ફંડા. તો બેઝિક ફંડા ઉપરથી જ આપણને આખો ક્વેશ્ચન આ રીતનો સમજાવેલો છે. ઓકે, ચલો તો નેક્સ્ટ થિયરી ઉપર હવે જઈએ આગળ, કે અહીંયાથી હવે આપણે આનો CX બંધના સ્વભાવ ઉપરથી હેલો આલ્કેન્સ કઈ રીતે બનાવી શકાય છે, હેલો આલ્કેન્સની બનાવટ વિશે સમજવાનું છે. આપણી બુકની અંદર અમુક બનાવટ્સ આપેલી છે. હવે ધ્યાન રાખજો, જે કહું છું એ પહેલાં તો પોઈન્ટ કે આપણી બુકની અંદર જે હેલો આલ્કેન્સની બનાવટ આપેલી છે, હેલો આલ્કેન્સની બનાવટ હવે નવી બુકમાં NCERTમાં બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ ઉપર છલ્લું જેને કહી શકાય, જે એક્ઝામ માટે તમારે ટિપ્સ એન્ડ ટ્રિક્સ જેના માટે મેં કીધું છે, બરાબર. ચેનલ ઉપર તમે જજો, ચેનલ ઉપર તમે પ્લેલિસ્ટ જ્યારે ઓન કરશો ને તો પ્લેલિસ્ટની અંદર લખેલું હશે સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડ 12, જીની ટિપ્સ એન્ડ ટ્રિક્સ, શોર્ટ મેથડ જેને કહી શકાય. એ શોર્ટ મેથડ માટે અમુક શબ્દ જે આવા બધા હોય ને એ તમારે ત્યાં પકડી રાખે. આ બધી એની શોર્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જેને કહી શકાય, બરાબર. એટલે આ જી નીટ માટે તમારે આ રીતના પોઈન્ટ્સ બધા નોટ કરી રાખવાના અને આને યાદ રાખવાના છે. તો અહીંયા આપણી બુકની અંદર આ લોકોએ એવું કર્યું છે કે હેલો આલ્કેન્સની જે બનાવટ આપેલી છે એ બનાવટના અમુક ટોપિક આપેલા છે, અમુક ટોપિક નથી. આપણે શક્ય હોય ત્યાં સુધી બધા કવર કરવા માટે પ્રયત્ન કરીશું પણ ખરા, અને લાગે કે કોઈક ટોપિક આપણી બુકની બહારનો અમુક છે, થિયરીમાં આપણે કવર કરીને આગળ વધીશું. પણ પ્રોબ્લેમ શું છે કે નવી બુકની અંદર આ લોકોએ શું કર્યું છે કે એ થિયરીને સમજાવવા માટે સીધી શોર્ટ
મેથડ જ સમજાય. આપણે થિયરીને આખા વિથ કન્સેપ્ટ ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં.